નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને સરકાર એક્શનમાં છે અને હાલમાં એક દિવસના 1.5 લાખ વાયલનું પ્રોડક્શન, આગામી 15 દિવસમાં 3 લાખનું પ્રોડક્શન, વધુ 20 પ્લાન્ટને પ્રોડક્શનની મંજૂરી આપી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં મોટા પાયે ઇન્જેક્શન બનાવવા પ્રયાસ થશે। ફાર્મા કંપનીઓ ઇન્જેક્શનના ભાવ પણ ઘટાડી દીધા છે। મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે। ઇન્જેક્શનનું પ્રોડક્શન વધારી દેવામાં આવશે। સરકાર તરફથી 20 જેટલા વધુ પ્લાન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે, જે હાલમાં 1 થી 1.5 લાખ વાયલ બની રહ્યા છે ઇન્જેક્શનના, તે વધીને 3 લાખ ઉપર પહોંચી જશે। સૌથી મહત્વની વાત, મનસુખ માંડવિયા તરફથી આ જાહેરાત કરવામાં આવી છે અને તેઓએ કહ્યું છે કે પ્રતિદિન ક્ષમતા ટૂંક સમયની અંદર 3 લાખ સુધી જતી રહેશે, જેનાથી ફાયદો એ થશે કે જે અછત છે ઇન્જેક્શનની તેનો અંત આવશે, અથવા તો જે ઇન્જેક્શન માટે લોકોને ફરવું પડી રહ્યું છે તમામ જગ્યાએ તેવું નહીં થાય। ઇઝીલી અવેલેબલ એટલે કે સરળતાથી મળતા થઈ જશે આ ઇન્જેક્શન। रेमडेसिविर इंजेक्शन का प्रोडक्शन देश में जल्दी से जल्दी बढ़े और उसकी प्राइस कम हो, उसके लिए भारत सरकार की ओर से प्रयास हो रहा है। आज के दिन में पर डे 1.5 लाख वाइल का प्रोडक्शन होना स्टार्ट हो चुका है। अगले 15 दिन में वो बढ़ा के डबल हो जाएगा, यानी कि पर डे 3 लाख वाइल का प्रोडक्शन हो जाएगा। एग्जिस्टिंग 20 प्लांट से बढ़ा के नए 20 प्लांट को भी प्रोडक्शन की मंजूरी दी गई है। अगले दिनों में हम कोशिश कर रहे हैं कि मैक्सिमम से मैक्सिमम रेमडेसिविर इंजेक्शन का प्रोडक्शन हो। दूसरा, प्राइस कम करने के लिए सभी कंपनी के साथ बातचीत किया और कल ही सभी कंपनी ने अपना रिटेल प्राइस जो 5,000 और 5,000 से ज़्यादा था, सभी लोगों ने कम करके 3,500 से कम कर दिया है, जिससे मरीजों को उसका फायदा होगा। આ તરફ અમદાવાદથી મહત્વના સમાચાર। કોરોના સંક્રમણનો રાફડો ફાટ્યો છે। કોરોના પગલે આરટીપીસીઆર કરવા લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે રેપિડ બાદ હવે આરટીપીસીઆર ટેસ્ટ પણ વેઇટિંગમાં છે। આરટીપીસીઆર ટેસ્ટમાં 6 થી 7 ગણો વધારો થઈ ગયો છે। ખાનગી લેબ દ્વારા 24 કલાક ચાલી રહ્યું છે ટેસ્ટિંગ। શહેરની જાણીતા ખાનગી લેબ ટેસ્ટ માટે વેઇટિંગમાં છે। 24 કલાક નહીં, હવે 36 કલાક બાદ પણ નથી મળી રહ્યા રિપોર્ટ। પ્રવાસીઓના ટેસ્ટની સંખ્યામાં પણ થયો છે વધારો। સરકાર કડક નિયમ બાદ પ્રવાસીઓ કરાવી રહ્યા છે ટેસ્ટ અને જેના કારણે મોટી સંખ્યામાં લોકોને સામનો કરવો પડી રહ્યો છે વેઇટિંગ લિસ્ટનો। આરટીપીસીઆરનો મારો વધી ગયો છે। અનેક જગ્યાએ આરટીપીસીઆર ટેસ્ટ બાદ જ પ્રવેશ મળી રહ્યો છે દેશમાં અને વિદેશમાં, ત્યારે પ્રવાસીઓ પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે। તે દરમિયાન જે દર્દીઓ છે તેમાં પણ સતત વધારો છે અને તેઓ પણ આરટીપીસીઆર ટેસ્ટમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે આરટીપીસીઆર ટેસ્ટમાં વેઇટિંગ વધી ગયું છે। ડોક્ટર સંદીપ શાહ ન્યુબર્ગ સુપ્રાટેક લેબથી અમારી સાથે જોડાઈ ગયા છે। સંદીપજી, આપ અમને સમજાવો કે જે રીતે કોરોના ટેસ્ટનો વધારો થઈ રહ્યો છે, કેટલા લોકોના ટેસ્ટ અંદાજે આવી રહ્યા છે અને તેની સામે પ્રોસેસ શું હોય છે, કેમ એટલો સમય લાગી રહ્યો હોય છે? અત્યારે જે શરૂઆતમાં આપણે 2 મહિના પહેલાંની વાત કરીએ એની કમ્પેરિઝનમાં નિયરલી 8 થી 10 ગણો વધારો થઈ ગયો છે ટેસ્ટિંગ કરવા માટેનો। આ ટેસ્ટિંગ કરવાનો સૌથી વધારાનું થવાનું કારણ એક જ છે કે એક તો ટ્રાવેલર્સના બધા ટેસ્ટ કરવા પડે, બીજી વસ્તુ સસ્પેક્ટેડ પેશન્ટના બધા ટેસ્ટ કરવા પડે અને ત્રીજું સિમ્પ્ટોમેટિક। એક પ્રજામાં બધામાં એક ભય ફેલાઈ ગયો છે, એટલે ઘણો અને પોઝિટિવિટી રેટ પણ ઘણો વધી ગયો છે, જે અત્યારે આશરે જે પહેલાં હતો એના કરતાં 10 ગણો પોઝિટિવ રેટ વચ્ચે ઘટીને 2% જેવો થઈ ગયો હતો, એ પણ અત્યારે પોઝિટિવ રેટ વધી ગયો છે। અને એના કારણે સર બધાને ટેસ્ટ કરવા માટે બધાને ટેસ્ટ કરાવવો છે, બધાને એક મગજમાં ભય પેસી ગયો છે। એ ભયના કારણે પણ ઘણા ટેસ્ટિંગનું પ્રમાણ વધી ગયું છે। કઈ રીતે પ્રાયોરિટી ડિસાઇડ થતી હોય છે, અથવા તો કેવી રીતે જે ટેસ્ટિંગનો સમય પહેલાં કદાચ 24 કલાકમાં મળતો હતો તે હવે 36 કલાક સુધી એક્સટેન્ડ થઈ ગયો છે? શું મુખ્ય કારણો રહ્યા તેના? એનું બેઝિક કારણ જે આખી આરટીપીસીઆર ટેસ્ટની જે પ્રોસેસ છે, અમે ઘણું બધું ઓટોમેટાઇઝ કર્યું છે, છતાં પણ પ્રાઇમરી એ ટેસ્ટની જે ટાઈમ છે એક્સટ્રેક્શન કરવો અને એનું આરટીપીસીઆર કરવું એ 4 થી 5 કલાકનો ટાઈમ છે।
જે પણ મશીનો છે એ બધા એક સાથે 96 ટેસ્ટ કરી શકે અથવા 384 ટેસ્ટ એક સાથે કરી શકે. લાઈક અમારી લેબોરેટરીની અંદર અત્યારે અમે એક સાથે 2000થી 2500 ટેસ્ટ સાથે કરી શકીએ એટલા મશીનો છે. છતાં પણ એનું પાઇપેટિંગ કરવું, એને નંબરિંગ કરવું, એના સેમ્પલ લેવા, એને સેમ્પલ પહોંચાડવા અને એ પછી રિપોર્ટ રિલીઝ કરવા ઓટોમેટેડ, અને એ પણ રિપોર્ટો રિલીઝ કરીને પાછું ICMRમાં અપડેટ કરવું, આ બધી જે પ્રોસેસ છે, એટલે આમાં એક જાતની પ્રોસેસ નથી. કારણ કે અહીં આગળ આ અત્યારે એપિડેમિક એક્ટ હેઠળ બધી જ ટ્રેસેબિલિટી રાખવી પડે છે. પેશન્ટને ક્યાંથી બ્લડ આપ્યું, ક્યાંથી સેમ્પલ આપ્યું, નેઝોફેરિન્જિયલ સ્વાબ ક્યાંથી આપ્યું, કેટલા વાગે તમે લીધું, આ બધી જ્યારે માહિતી તમે મૂકો અને એ છતાં સાથે યુઝ્યુઅલી અત્યારે અમે 24 કલાકની અંદર રિપોર્ટ રિલીઝ કરી શકીએ છીએ. જી, જે ડ્રાઈવ થ્રુની શરૂઆત કરી હતી ત્યાં રિસ્પોન્સ ખૂબ જ સારો મળી રહ્યો હતો, પછી નિયમ બદલાયો, 2 વ્હીલર્સ વોકિંગ કરીને આવી શકો છો, આપ ટેસ્ટ કરી રહ્યો છો, ત્યાં આગળ કેવો પ્રતિસાદ છે? દિવસભરના ટેસ્ટ કેટલા થઈ રહ્યા છે ત્યાં આગળ પણ? ડ્રાઈવ થ્રુનો શરૂઆત અમને વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે અહીંયા લેબોરેટરીની અંદર લાઈનો લાગે ત્યારે સસ્પેક્ટેડ પેશન્ટ, ટ્રાવેલર્સ પેશન્ટ, જેને ખાલી અને ઇન્ફેક્શિયસ પેશન્ટ ત્રણેય ભેગા થઈ જાય, એટલે એ બધા લોકો જોડે અહીંયા આગળ ટોળું વળીને ઊભા રહે, એટલે જેને ના હોય એને પણ થઈ જાય. એટલે ઘણા લોકોને આવતા જ બીક લાગે. ઘણા લોકો એવું કહે છે કે અમારા ઘરે લેવા આવો, પણ એ અત્યારે એ સગવડ આપી બહુ શક્ય નથી કારણ કે ખૂબ જ ક્યુ થયેલી છે. એટલે આ વિચાર આવ્યો કે આપણે શા માટે ડ્રાઈવ થ્રુ ના કરીએ કે જ્યાં પેશન્ટ એમની કારમાં જ બેસી રહે, એમને બહાર આવવું જ ના પડે. અને અમે આ વિચાર રાજીવ ગુપ્તા સાહેબ આગળ મૂક્યો. ગુપ્તા સાહેબે તરત વધારી લીધો, એમને તરત GMDCમાં વ્યવસ્થા કરી, અમે લોકોએ બધી ટેકનિકલ વ્યવસ્થા કરી. રાતોરાત અમે એનું એક એપ ડેવલપ કરાયું. એ ડેવલપ પણ બધાને પ્રમોટ એ સોશિયલ મીડિયા પર મૂક્યું કે આ લિંક છે, એ લિંકમાં તમે ભરીને અહીં આગળ આવો અને ક્યુમાં તમારી જ કારમાં તમે બેસી રહો. જેવા તમે અમારા બૂથ પર આવશો એને નંબર આપશો એટલે તરત જ બધો ડેટા અમારી પાસે હશે. એ ડેટાથી અમે રિટ્રીવ કરીને તરત તમારું સેમ્પલ લઈ લઈએ અને બને ત્યાં સુધી સેમ્પલ તરત દર કલાકે એ સેન્ટર પરથી અમારી મેઇન લેબ પર આવી જાય. અને અત્યારે એની અંદર અમે 12 થી 14 કલાકની અંદર પણ રિપોર્ટ રિલીઝ કરી દઈએ છીએ. કોઈક વખત થોડુંક ડિલે થઈ શકે કારણ કે રિપીટ કરવાનું આવે કે એવું કશું આવે, પણ બને ત્યાં સુધી અત્યારે 14 થી 15 કલાકમાં રિપોર્ટ રિલીઝ થઈ જાય છે. ત્યાં આગળ અમે જે વ્યવસ્થા ઊભી કરી છે એવું નથી કે ફક્ત ડ્રાઈવ થ્રુ છે, તો આપ સ્કૂટર પર પણ આવી શકો છો, રિક્ષામાં પણ આવી શકો છો. અને બીજું એક મોટું કાઉન્ટર જ્યાં વોકિંગ કાઉન્ટર પણ રાખ્યું છે, જેની પાસે આ વેહિકલ ના હોય એ લોકો પણ ત્યાં જઈ શકે અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ શકે કારણ કે ત્યાં જગ્યા મોટી છે અને માણસો અવેલેબલ છે. એટલે આ વસ્તુઓને પ્રતિસાદ એટલે જ માટે મળ્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય છે, લોકોએ બહુ વેઇટ કરવું પડતું નથી, પોતાની કારમાં મ્યુઝિક સાંભળતા પણ બેસી રહી શકે છે અને ટ્રાવેલર્સને એ બધા જુદા થઈ જાય છે. એટલે બધાને એક જાતની સેફટી લાગે છે અને એટલા માટે પ્રતિસાદ ખૂબ સારો મળ્યો છે. જી, મને ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં, ટ્વિટર પર એ પણ સવાલ કર્યા હતા કે RT-PCR ટેસ્ટનું પ્રમાણ જે છે તે વધવાનું કારણ શું? શું એન્ટીજન ઉપર હવે વિશ્વાસ નથી અથવા તો તેનો જે રિપોર્ટ છે તે વિશ્વસનીય નથી અને RT-PCR થી એક સટીક રિપોર્ટ મળી રહ્યો છે કે યસ ધીસ પેશન્ટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ? એવું નથી. જો એન્ટીજન ટેસ્ટની સેન્સિટિવિટી ઓછી છે પણ સ્પેસિફિસિટી 100% છે. એટલે એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ ઇઝ ઓલવેઝ કન્સિડર્ડ ટુ બી અ પોઝિટિવ. પણ તકલીફ ત્યાં થાય છે કે એના થકી ઇન્સ્યોરન્સમાં તમને રિકવરી નથી મળતી, હોસ્પિટલમાં એડમિશન નથી મળતું. હવે જો કે ગવર્મેન્ટે સ્ટાર્ટ કર્યું છે કે એન્ટીજન ટેસ્ટિંગ પર પણ એડમિશન આપવું. રેમડેસિવિર ડ્રગ માટે પણ તમારે શરૂઆતમાં 100% તમારે RT-PCR રિપોર્ટ જોઈએ અને RT-PCRની સેન્સિટિવિટી ઇઝ ગોન અપ ટુ 70 to 80%, જ્યારે એન્ટીજન ટેસ્ટની સેન્સિટિવિટી ઇઝ 30 to 40%. એટલે લોકોને એમ થાય કે ના ભાઈ અમારે જલ્દી ડાયગ્નોઝ કરવું હોય, મોડું ના થઈ જાય, તો શા માટે RT-PCR જ ના કરવો? એટલા માટે RT-PCR અને એ 100% રિલાયબલ છે. જી, અત્યાર સુધી એવું હતું કે જે લોકો શંકાસ્પદ હતા અથવા તેઓ ડાયલેમામાં હતા એ લોકો ટેસ્ટ કરાવતા હતા, બટ હવે મેની ઓફ ધ સ્ટેટ્સ ડિસાઇડેડ કે હવે એ લોકો પણ RT-PCR કમ્પલસરી અલાઉ કરી રહ્યા છે. તો મુસાફરો, જે પ્રવાસીઓ છે, તેઓના વધારો કેટલો જોવા મળી રહ્યો છે હાલમાં ટેસ્ટ માટે? અત્યારે અમે જેટલા પણ ટેસ્ટ કરીએ છીએ, શરૂઆતમાં ખૂબ વધારો હતો, આજથી 15-20 દિવસ પહેલાની વાત કરો તો, પણ હવે મને એવું લાગી રહ્યું છે પાછો મુસાફરોનો ધસારો ઓછો થાય કારણ કે લોકોએ 100% હવે ટ્રાવેલિંગ ઓછું કરી નાખ્યું છે. જરૂરિયાત વગર ટ્રાવેલિંગ કરતા નથી.
તમે જોયું હશે કે કેટલી બધી ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ છે કારણ કે પેસેન્જર મળતા નથી. જે 15 દિવસ પહેલાં 80 થી 90 ફ્લાઇટ ડોમેસ્ટિક આવતી હતી એની અત્યારે ઘટીને 20 થી 30 પર પહોંચી ગયા છે અને ઇન્ટરનેશનલ પર પણ ટ્રાવેલિંગનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. એટલે અત્યારે કારણ કે અત્યારે સડનલી આટલો રાફડો ફાટવાથી લોકોનું ટ્રાવેલિંગ લોકોએ એ પણ પ્રિકોશનલી પણ લોકોએ ટ્રાવેલિંગ બંધ કરી દીધું છે અને મને લાગે છે કે એ હમણાં ઘણું ઓછું થઈ ગયેલું છે. શરૂ ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી આપી તે બદલ. તો હાલમાં જે રીતે તેમના તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, દર્શકો માટે પણ એ મહત્વનું જાણવા જેવી વાત છે કે મુસાફરી કરી રહ્યા છો તો ઓછું કરવાની જરૂર છે. તો મુસાફરી જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળીને કરો. RT-PCR ટેસ્ટ પોતાનો સાથે રાખો, તે માટે અનેક રાજ્યોમાં જરૂરી થઈ ગયો છે. સૌથી મહત્વની વાત છે કે RT-PCR ટેસ્ટમાં પણ 6 થી 7 ગણો વધારો થયો છે. અને ખબર પર હવે નજર કરીએ કચ્છથી સમાચાર. ભુજની કોવિડ હોસ્પિટલમાં હચમચાવતો વિડીયો, કોરોનાથી મોતના તાંડવનો વિડીયો. ભુજની GK જનરલ હોસ્પિટલનો વિડીયો છે. દર કલાકે એક મોતનો આક્ષેપ થઈ રહ્યો છે. વહીવટીતંત્ર મોતનો આંક ઢાંકતું હોવાનો આરોપ છે. 15 થી 20 બોડી PPE કિટમાં વીંટળાયેલી છે. હોસ્પિટલ હવે દર્દીઓથી નહીં લાશથી ઉભરાઈ રહી છે. દર કલાકે એક વ્યક્તિના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે અને આ તસવીર હચમચાવનારી છે. જે નબળા હૃદયના છે તેઓ આ દ્રશ્યો ના જોવે એ પણ અમારી વિનંતી છે, કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સતત મેડિકલ સ્ટાફ મૃતદેહને COVID-19ની ગાઈડલાઈન મુજબ વીંટાળી ત્યારબાદ તેની અંતિમ વિધિમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. દર એક કલાકે એક વ્યક્તિના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે અને પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે કે આ આંકડા દબાવવામાં આવી શકે. ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ અમે જોડાઈ ગયા છે. મેહુલ, જે પરિસ્થિતિ છે ભુજની ખૂબ જ ચિંતાજનક, મૃતદેહમાં વધારો, પોઝિટિવ આંકડાઓમાં વધારો, શું પરિસ્થિતિ હાલમાં છે? જે સિદ્ધાંત ચોક્કસથી વાત કરી તો ભુજની કોવિડ હોસ્પિટલોમાં કોરોનાથી મોતનો તાંડવ થયા હોવાનું ચિત્ર છે તે સામે આવ્યું છે. અદાણી સંચાલિત ભુજની GK જનરલ હોસ્પિટલ છે તેમાં દર કલાકે એક વ્યક્તિ કોરોનાથી મોતને ભેટતો હોય તેવા આક્ષેપો પણ ઉઠ્યા છે. કચ્છના વહીવટીતંત્રએ મૃતકના જે મૃત્યુ આંક છે તેનો આંકડો છે તે ઢાંકવાનો પ્રયાસ કર્યો હોવાની જે હતું તેનામાં સત્ય હકીકત આ વિડીયો મારફતે છે તે બહાર આવી છે. GK હોસ્પિટલમાં 15 થી 20 બોડીઓ છે તે PPE કિટ સાથે વીંટળાયેલી હાલતમાં જે વિડીયો છે તે વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં. કોરોનાથી દર્દીના મોત થયાનો પરિવારજનોએ પણ તેને જાણ પણ કરવામાં આવતી નથી. સરકારી ચોપડે માત્ર 2 જ મોત બતાવાય છે, પરંતુ હોસ્પિટલમાં જે રીતે આ વિડીયો સામે આવ્યો છે તેમાં 20 ડેડ બોડી છે તે દેખાઈ રહી છે. તેનાથી લોકો છે તે હચમચી ઉઠ્યા છે. કચ્છનું તંત્ર મોતના આંકડા છુપાવતું હોવાનું ફરિયાદ ગઈકાલે જે રાજ્યના મુખ્યમંત્રી છે તે કચ્છ આવ્યા હતા તેઓ પાસે પણ કરાઈ હતી, પરંતુ તેઓએ પણ તંત્રની તરફેણમાં જ નિવેદન આપ્યું હતું. જી આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ. તો હાલનો આ વિડીયો ખૂબ જ ચોંકાવનારો છે કે જ્યાં આગળ સતત મૃતદેહોનો ભરાવો થઈ રહ્યો છે. અંતિમ સંસ્કાર માટે COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજિત દર એક કલાકે એક મૃતદેહ આવી રહ્યો છે. ભુજની GK જનરલ હોસ્પિટલનો આ વિડીયો છે. નિયમ તોડો તો સામાન્ય વ્યક્તિને મસ્ત મોટો દંડ કરવામાં આવે છે, પરંતુ નેતાઓ જ નિયમને નેવે મૂકે અને તાઇફા કરે તો શું કરવાનું? માસ્ક માટે દંડ, સોશિયલ ડિસ્ટન્સ માટે દંડ, પરંતુ ખુદ સરકારના નેતાઓ જ કાબૂમાં નથી રહેતા. ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનો અનુસરતા નથી અને સરેઆમ ભંગ કરતા જોવા મળે છે, છતાં તેમના પર કોઈ પગલાં લેવામાં નથી આવતા. વધુ એક ભાજપી નેતાનું કારનામું આ જોઈ રહ્યા છો આપ ટીવી સ્ક્રીન ઉપર. સામાન્ય લોકોને લગ્ન પ્રસંગમાં 50 લોકોની એન્ટ્રી માન્ય છે. ત્યાં પંચમહાલમાં ભાજપના નેતાએ પુત્રના લગ્નમાં ટોળું ભેગું કર્યું. ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્નમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, જેનો આ વિડીયો વાયરલ થયો છે. લગ્નના આગલા દિવસે થયેલી પૂજા વિધિમાં અધધ સંખ્યામાં લોકો ઉમટ્યા અને ડીજેના તાલે ઝૂમ્યા. કોરોનાની ગાઈડલાઈન અને રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્યોનો વિડીયો વાયરલ થયો છે, પરંતુ પોલીસ ચૂપ છે, અધિકારીઓ ચૂપ છે. ક્યાં તો તેઓને ડર લાગી રહ્યો છે, ક્યાં તો તેઓ ઊંઘી રહ્યા હતા જ્યારે એટલો મોટો ડીજેનો કાર્યક્રમ થઈ રહ્યો હતો. ક્યાં તો તેઓએ કાનમાં રૂ નાખ્યા હતા જેથી તેઓને ગીતો ના સંભળાયા, ક્યાં તો તેઓ આંખે પટ્ટી બાંધીને સૂતા હતા જેના કારણે તેઓને ખ્યાલ ન આવ્યો કે એટલી મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ છે. વધુ એક એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે કેટલાક અધિકારીઓ કે પોલીસના જવાનો કે કર્મચારીઓ તો શું આ પ્રસંગમાં ઉપસ્થિત નહોતા રહ્યા, જેના કારણે પગલાં લેવામાં શરમ આવી રહી છે.
સૌથી મહત્વની વાત છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે નિયમ તોડે છે ત્યારે દંડ કરવામાં આવે છે. દંડ કરવો જોઈએ, સરકારે નિયમ નક્કી કર્યો છે, પરંતુ નેતાઓ માટે છૂટછાટ કેમ? સરકાર જે ગાઈડલાઈન જાહેર કરે છે તેમાં તો કોઈ છૂટછાટ નથી આપવામાં આવતી કે આ ભાજપનો નેતા છે, આ કોંગ્રેસનો નેતા છે તો તેને 1000ના બદલે 500નો દંડ, ભાજપનો નેતા છે તો કોઈ દંડ નહીં, એવી કોઈ ગાઈડલાઈન નથી. તો પોલીસને શેની શરમ નડી રહી છે કાર્યવાહી કરતા? ક્યાં તો પોલીસને ડર લાગી રહ્યો છે, પ્રશાસનને ડર લાગી રહ્યો છે કે અહીંયા કાર્યવાહી કરી તો તકલીફ થઈ શકે છે. આ દ્રશ્યો જોઈને એ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જનતા કેમ નથી જાગી રહી? જ્યારે રાજ્યની અંદર 9-9.5 કેસ આવતા હોય, આજનો આંકડો કદાચ 10,000ની પાર હોય તો પણ નવાય નહીં, ત્યારે જનતા કેમ નથી સમજી રહી કે ભીડ કરવી જરૂરી નથી, ભીડથી દૂર રહેવું જરૂરી છે, માસ્ક પહેરવું જરૂરી છે? કોઈ પણ વ્યક્તિ માસ્ક સાથે પણ આ વિડીયોમાં જોવા નથી મળ્યું. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર અરવલ્લીથી, જ્યાં આગળ મોડાસામાં રેપિડ ટેસ્ટ કિટ ખૂટી પડી છે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં કીટો ખૂટી પડવાની ફરી એક વખત આ ફરિયાદ છે. 100થી વધુ લોકોને ટેસ્ટિંગ વગર ઘરે પરત ફરવું પડ્યું છે. જે લોકો ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે, ટેસ્ટિંગ પર વધુ ભાર મૂકવાનું પ્રધાનમંત્રી તરફથી કહેવામાં આવ્યું છે, પરંતુ અરવલ્લીમાં કંઈક અલગ જ પરિસ્થિતિ છે. જ્યાં આગળ લોકો જાગૃત છે, ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે, પરંતુ ટેસ્ટિંગ કિટ નથી અને ઘરે પરત ફરવું પડી રહ્યું છે. આ પહેલી કે બીજી વારની ઘટના નથી. વારંવાર આ ઘટનાનો સામનો અરવલ્લી અને મોડાસાની જનતાને કરવું પડી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, ફરી એક વખત ટેસ્ટિંગ કિટ ખૂટી છે. શું પરિસ્થિતિ છે હાલમાં અરવલ્લીની, મોડાસાની? સીધા ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં દરરોજ 1000થી વધુ લોકોના રેપિડ ટેસ્ટ કોરોના કરવામાં આવે છે. એવા સંજોગોમાં મોડાસા શહેરમાં 80,000થી વધુ લોકોની વસ્તી છે, ત્યારે દરરોજ 350 લોકોના ટેસ્ટિંગ અહીં કરવામાં આવે છે. તો મોડાસા શહેર અર્બન સેક્ટર ખાતે આજે પણ કોરોના જે રેપિડ ટેસ્ટની કીટ હતી તે ખૂટી જવાની ઘટના સામે આવી છે. 100થી વધુ લોકો લાઇનમાં ઉભા હતા. લોકો સતત જાગૃત બની અને આવી રહ્યા છે, પરંતુ જે સામે તંત્ર પાસે જે જથ્થો હોવો જોઈએ એ પ્રકારે હાલ ખૂટી જવાના કારણે લોકોએ પરત જવું પડશે. એટલે કે કોરોના લક્ષણ ધરાવતા લોકો અહીં પહોંચે છે ખરા, પરંતુ તેમને ટેસ્ટિંગ નહીં થવાના કારણે ક્યાંક ક્યાંક લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે જે પ્રકારે જથ્થો પહોંચાડવો જોઈએ, કારણ કે સરકાર પણ કહી રહી છે કે TTT ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ કરવામાં આવે. તેવા સંજોગોમાં જો આ પ્રકારની જો ગંભીરતા નહીં લેવામાં આવે તો લોકો પોતાના ઘરે વધુમાં વધુ બીમાર પડશે અને કોરોનાના વધુ સંક્રમણ વધશે. જી સીધા આભાર સમગ્ર માહિતી બદલ. હાલમાં હાર્દિક, જે રીતે આપ જણાવી રહ્યા હતા અને જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા પહેલા પણ કહી ચૂક્યા છે કે વારંવાર પરિસ્થિતિ આવી રહી છે કે લોકો જાગૃતતા સાથે ટેસ્ટિંગ માટે જાય છે, પરંતુ લાઇનમાં ઉભા રહ્યા બાદ કલાકો બાદ તેઓને ખ્યાલ આવે છે કે ટેસ્ટિંગ કિટ ખતમ થઈ ગઈ છે અને તેઓને પરત ફરવું પડી રહ્યું છે. આ તરફ સુરતમાં કોરોનાના દર્દીઓને રિક્ષામાં હોસ્પિટલ લવાયા છે. એમ્બ્યુલન્સમાં વેઇટિંગને લઈને દર્દીને રિક્ષામાં લવાયો. વધતા દર્દીઓના કારણે 108માં વેઇટિંગ વધ્યું છે અને જેના કારણે દર્દીને સારવાર મળતા અથવા તો એમ્બ્યુલન્સ આવતા સમયનો લાંબી વેઇટિંગનો સામનો કરવો પડી રહ્યો છે. અને એ દરમિયાન જ્યારે પરિવારજનોએ તેમના દર્દી જે હતા પરિજન, તેઓને રિક્ષામાં લાવ્યા હતા. કોરોનાના સંક્રમણને લઈને દર્દીઓ એટલી મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે કે તેમને હોસ્પિટલ જવા માટે હવે એમ્બ્યુલન્સો નથી મળતી, ત્યારે પ્રાઇવેટ વાહનોને ખાસ કરીને રિક્ષામાં દર્દીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો, સુરતની કોવિડ હોસ્પિટલ છે. જે દર્દી પહોંચ્યું છે, સૌથી વધારે ઓક્સિજનની કમી છે, તેને લઈને પેરામેડિકલની ટીમ પહોંચી ગઈ છે. ખાસ કરીને ઓક્સિજન સિલિન્ડર સાથે આ દર્દી રિક્ષામાં આવ્યો છે. કહી શકાય પૈસાની કમી અને ખાસ કરીને દર્દીઓની પરિસ્થિતિ એટલી ગંભીર હોય છે કે તેઓ ગાડી નથી મળતી, ત્યારે પ્રાઇવેટ વાહનોમાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. દર્દીની દશા જોઈ શકો છો કયા પ્રકારે કોરોના સુરતમાં બેકાબૂ થયો છે. ખાસ કરીને જ્યારે દર્દી હોસ્પિટલ પહોંચે છે ત્યારે કહી શકાય કે 25થી 30% ઓક્સિજનની કમી સાથે પહોંચતા હોય છે. ત્યારે આવા દર્દીઓને બચાવવા માટે પેરામેડિકલ સ્ટાફ અને ડૉક્ટરો મહેનત કરતા હોય છે, પણ ચોક્કસ નિષ્ફળતા હાથ લાગતી હોય છે, જેને લઈને સુરતમાં સતત મૃત્યુદર વધી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. જૂનાગઢમાં કોરોના વોર્ડમાં જોવા મળી છે ડોક્ટરોની જિંદાદિલી. દર્દીઓને આપી રહ્યા છે પોઝિટિવ વિચાર. દર્દીઓને વોર્ડમાં કસરત કરાવવામાં આવી રહી છે. સાથે જ ડોક્ટરો તેમજ તમામ સ્ટાફને સહકાર આપવા પણ અપીલ કરાઈ રહી છે. સાથે જ કહી રહ્યા છે કે કોરોના પોઝિટિવ ભલે હોય, તમે પોઝિટિવ રહો, જલ્દી સાજા થઈ જશો. કસરત વિભાગના ડોક્ટર દિશા ભટ્ટની પ્રશંસનીય સેવા કામગીરીને સલામ છે.
સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.